રાજુલા જાફરાબાદ કોંગ્રેસની અગત્યની બેઠક સંપન્ન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। રાજુલાથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક આજે યોજાઈ હતી। આ બેઠકમાં આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સંગઠન ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં અમરેલી જિલ્લાના પ્રભારી શ્રી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીની ઉપસ્થિતિમાં સંગઠનને મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીમાં જીત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકમાં કોંગ્રેસ પક્ષના તમામ સેલના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી ચૂંટણીમાં તાલુકા તથા જિલ્લા પંચાયત જીતવા માટે તમામ કાર્યકરોને એકતાપૂર્વક કાર્ય કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક શ્રી ભીખુભાઈ આહિર, લલિતભાઈ વસોયા, પ્રતાપભાઈ દુધાત, ટીકુભાઈ વરુ, વલ્લભભાઈ ઝીંઝવાડિયા, રવિભાઈ હળિયા તેમજ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।